જય માતાજી જય માં મંગલમાં બધાને। તો અત્યારે લગભગ 5:30-6 જેવો સમય થઈ ગયો છે। તો આજે અમારે જવાનું છે બગદાણા। તો અમે બગદાણા જશું તો તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવશું। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે ફરી એક વખત આપણે બગદાણા જવાનું છે, કેમ કે ગુરુ પૂનમ નજીક છે। તો થોડુંક વિડીયો શૂટિંગનું કામ હતું એટલે બગદાણા અમારે જવાનું હતું, ને સાથે સાથે જય પાર્વતીનો પૂંજાપો પણ લાવવાનો હતો અમારી બેન હાટું। તો અમે બગદાણા હવે જઈશું। તો સાંજ પડી ગઈ છે એટલે અમે બગદાણા જવા રવાના થઈ ગયા છે। તમે જોઈ શકો છો ફાઇનલી અમે ગુરુવાસી બગદાણા ગામ પૂગી ગયા છે। ગુરુ પૂનમ નજીક હતી તો રસ્તાના ગલિયામાં ધામધૂમથી બધી તૈયારી ચાલુ છે, તમે બધા જોઈ શકો છો। ડેકોરેશન ઓછું છે મિત્રો, પણ હજી 2-3 દિવસમાં થાય, જેમ ગુરુ પૂનમ નજીક આવશે ને એમ ડેકોરેશન વધશે। તો બગદાણા દરરોજના હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા બાપાના દર્શન કરવા આવે છે। તો આ દેખાય બાપાનો મેન ગેટ છે। તો આજે અમારે તમને કરાવવાના છે બાપા સીતારામના દર્શન। તો આ ગેટની બહાર ચપ્પલ મૂકવાની પણ સુવિધા સાવ ફરીમાં કરવામાં આવેલી છે। તો દેખાય ગેટ છે ને હવે આપણે જવાનું છે દર્શન કરવા। તો હવે આપણે જવાનું છે ગાદી મંદિરે બાપા સીતારામના દર્શન કરવા। તો તમે પણ દર્શન કરી લેજો ને, આ છે ગાદી મંદિર। તો અમે તો બાપાના દર્શન કરી લીધા છે, તો સાથે સાથે તમે પણ બાપાના દર્શન કરી લેજો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જાજો ને તમે વિડીયો ક્યાંથી જો એ પણ એક કોમેન્ટ કરી નાખજો। ને જો બાપાનું મોટું મંદિર છે, તો અત્યારે મંદિરનું પણ સીરીઝથી બધું ડેકોરેશન કરવામાં અત્યારે આવેલું છે, કેમ કે ગુરુ પૂનમ નજીક છે એટલે। તમે જોઈ શકો છો, અને અહીંયા વિશ્વની મોટી ભોજનશાળા પણ બગદાણા કહેવાય છે, અને વિશ્વનું મોટું રસોડું પણ બગદાણા કહેવાય છે। ને અહીંયા બધી સુવિધા બહુ બધી સારી છે, રહેવા માટેની પણ સુવિધા સાવ ફ્રીમાં છે। તો હવે તમને ઉપર મંદિરે ચાંદીની મૂર્તિના પણ દર્શન કરાવવાના છે। તો તમને દેખાય ચાંદીની મૂર્તિ છે બાપાની, તો તમે ચાંદીની મૂર્તિના પણ બાપાના દર્શન કરી લેજો। અમે કરી લીધા છે, અને કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જાજો બધાય। જુઓ આ ચાંદીની મૂર્તિ છે બાપાની। હવે તમને રામ લક્ષ્મણ ને સીતા મૈયાના પણ દર્શન કરાવવાના છે। તો રામ લક્ષ્મણ ને સીતા મૈયાના તમે દર્શન કરી લેજો। અમે તો કરી લીધા છે દર્શન। પછી સંકટના સમય દોડીને આવે એવા હનુમાન દાદાના પણ તમે સાથે દર્શન કરો ને। હવે આપણે જવાનું છે સમાધિ મંદિર છે। આ દેખાય સમાધિ મંદિર છે, અહીંયા બાપાએ સમાધિ લીધેલી છે। તો આજે તમને પાછા સમાધિ મંદિરે પણ તમે દર્શન કરો બાપાના। અમે તો કરી લીધા છે ને કમેન્ટમાં બાપા સીતારામ બધા લખતા જાજો। અને પછી આ દેખાય ધ્યાન મંદિર છે, તો આ ધ્યાન મંદિર છે, તો ધ્યાન મંદિરે પણ તમને દર્શન કરાવવાના છે। તો અત્યારે ગુરુ પૂનમ નજીક છે, તો બધી મેદાનને બધે ડેકોરેશન સિરીઝને એવું બધું બહુ બધું ગોઠવવામાં અત્યારે આવેલું છે, અને માણસો દૂર દૂરથી પણ સેવા કરવા અહીંયા આવે છે, ને ધામધૂમથી બધી અહીંયા તૈયારી બધી ચાલુ છે। અને ધ્યાન મંદિરે અત્યારે જુઓ, ધ્યાન મંદિરની પાછળ એક વડલો છે, વડલામાં તમને બાપા સીતારામ અમારે તમને દર્શન કરાવવાના છે। તો અત્યારે ભાવિ ભક્તો બધા દર્શન કરવા આવેલા છે। તો અહીંયા એક બાપાનો નાનકડો અમથો વડલો છે, તો વડલાની અંદર તમને બાપા સીતારામના દર્શન થાય ને તો કમેન્ટ કરી નાખજો। અમને તો બાપાના દર્શન થઈ ગયા છે, ને તમને બાપા સીતારામના દર્શન થાય તો તમે પણ સાથે બાપા સીતારામના દર્શન કરી લેજો। ને જુઓ આ દેખાય ગાદી મંદિર છે, તો અત્યારે ગાદી મંદિરનું કંઈક આ રીતનું ડેકોરેશન કરવામાં અત્યારે આવેલું છે, એ તમે જોઈ શકો છો। ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા સેવા કરવા દરરોજ અલગ અલગ ગામેથી અહીંયા આવે છે, ને અહીંયા રહેવા માટેની પણ સુવિધા સાવ ફ્રીમાં કરવામાં આવે છે। અત્યારે જુઓ ડેકોરેશન મેન મંદિરે પણ કરેલું છે, કેમ કે ગુરુ પૂનમ નજીક છે। 10/7/2025 ગુરુવારના રોજ છે, તો તમે બધા પધારો। અત્યારે ડેકોરેશન એવું છે કે ઘરે જવાનું પણ મન થતું નથી, ને ફોટો શૂટિંગ એવું તો બહુ બધું મસ્ત જોરદાર આવે છે। ને આવું તમને વિશ્વમાં જે બગદાણા તમને જોવા મળે છે ને, એવું તમને વિશ્વમાં કોઈ જગ્યા જોવા નહીં મળે। પછી સાથે સાથે અમે કાળભૈરવ દાદાના પણ દર્શન કર્યા, તો સાથે સાથે તમે પણ કાળભૈરવ દાદાના દર્શન કરી લેજો। તમને આવું વિશ્વમાં કોઈ પણ તમે જગ્યા જાઓ ને તો તમને બગદાણા જેવી પ્રસાદી અને એવી સુવિધા તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, એ તમે જોઈ શકો છો। અને બહુ બધી સુવિધા છે બગદાણા ધામ। તો હવે અમારે જવાનું તો ઘર તરફ, તો અમે ઘરે જતા હતા તો દેખાય બાપા સીતારામનો ગેટ છે, તો અમે ત્યાંથી હવે ઘરે જવાનું છે। એ પહેલાં તમને બાપા સીતારામના ગેટની બહારનો પણ ડેકોરેશન દેખાડવાનું છે અમારે તમને। તો તમે જોઈ શકો છો કે બાપાના ગેટની બહાર પણ ડેકોરેશન બધું કરવામાં આવેલું છે, અને ધામધૂમથી બધી તૈયારીઓ ચાલી રહી છે। અને અહીંયા દરરોજ સેવા કરવા અલગ અલગ ગામેથી અહીંયા મંડળ આવતા હોય છે। અને પછી જો બહારથી બાપા સીતારામનું મંદિર આ રીતનું દેખાય છે, ને મંદિરની ઉપર ને ગેટની બહાર બધે ડેકોરેશન કરવામાં અત્યારે આવેલું છે। તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો। જય માતાજી, જય મંગલમાં બધાને, કમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો, અને બાપા સીતારામ બધાને।